ભરૂચમાં નાનકડી બાળકી પર પાશવી દુષ્કર્મની ઘટનાએ સુરતની આવી જ ઘટનાની યાદો તાજી કરી છે। 6 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2018માં સુરતની બાળકી પર એવી હેવાનિયત આચરવામાં આવી હતી કે તેના 12 ઓપરેશન કરવા પડ્યા છે। તેને 200 ટાંકા આવ્યા છે। ઘટનાને ભલે 6 વર્ષ થઈ ગયા, પરંતુ એના જખમો હજુ પણ પીડિતા અને તેના પરિવાર માટે તાજા જ છે। આ ઘટનામાં પણ પરિવાર જેને ઓળખતો હતો, રોશન ભૂમિહાર નામનો વ્યક્તિ દીકરીને ચોકલેટ અપાવવાના નામે લઈ ગયો અને પાશવી રીતે દુષ્કર્મ આચર્યું। પીડિતા આરોપીને મામા કહેતી હતી અને આ કહેવાતા મામાએ જ તેની જિંદગી બરબાદ કરી। ભરૂચની દીકરી સાથે પણ થયું કે જે આ બાદ આ પરિવારને ફરી એ ઘટના યાદ આવી રહી છે। સુરતની દીકરી માટે વકીલ પ્રતિભા દેસાઈ લડત કરી રહ્યા છે। કોર્ટે આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલની સજા ફટકારી છે, પરંતુ વકીલ અને પરિવાર તેને ફાંસીની સજા અપાવવા માટે મક્કમ છે। આવી તમામ ઘટનાઓમાં સ્થળ અલગ છે, પીડિત અલગ છે, પરંતુ આરોપીની માનસિકતા સરખી જ છે। પોતાની ક્ષણભરની હવસ સંતોષવા માટે માણસ મટીને રાક્ષસ બની જતા આ દાનવો ક્યાં સુધી દીકરીઓનું જીવન તહેસ નહેસ કરતા રહેશે, તે સૌથી મોટો સવાલ છે। मैं यही कहना चाहती हूँ कि 2017 में ही मेरी लड़की के साथ रेप हुआ था और वो दरिंदा अभी तक जेल में है। जेल से बाहर भी आ जाता है, चला भी जाता है और सरकार ऐसी सजा दी है, इससे मैं खुश नहीं हूँ। और मेरी बेटी के जैसे हजारों बेटियों के साथ ऐसा हो रहा है, इसके लिए मैं चाहती हूँ कि सरकार उसे फांसी से नीचे कोई सजा ना सुनाए। और जो मैं रोज झेल रही हूँ, हर माँ झेलती होगी, मैं झेलती हूँ, मुझे पता है। इसके लिए मैं सरकार से यही कहना चाहती हूँ कि सरकार ऐसी सजा दो कि दरिंदा कांप जाए, डर जाए, किसी दूसरी बेटी के साथ ऐसा नहीं करना चाहे। जो मेरी बेटी के साथ हुआ है, हर रोज मरती हूँ, उसे देख देख के कितने ऑपरेशन हुए, कहाँ कहाँ दौड़ी मैं बच्ची को लेके। એ બાળકી પર 12 ઓપરેશન થયા છે। છેલ્લું 12મું જે ઓપરેશન હતું એ ખૂબ જ કપરું હતું। એ ઓપરેશન થિયેટરમાં હું પોતે હાજર હતી। એ બાળકીનું પેટ ફરી વખત ચીરાતું હતું, એના આંતરડા બહાર કઢાતા હતા અને જેની કઈ લેટ્રિન બેગ, પેટમાંથી આંતરડું બહાર કરીને એની લેટ્રિન બેગ લાગેલી હતી, એને પ્રસ્થાપિત કરવાનું ખૂબ કપરું ઓપરેશન સુરત ખાતે કર્યું। અત્યારે બાળકી સ્ટેબલ છે, પણ આજે પણ એના શરીર પર 200 ટાંકા લાગેલા છે। હજુ એની પ્લાસ્ટિક સર્જરીઓ બાકી છે। વચ્ચે એના માતા પિતા અને પરિવારે આત્મહત્યાની પણ કોશિશ કરેલી હતી। મેં એને બચાવેલા હતા। આ કેસમાં પણ રેડ ઓફ ધ શ્રેણીથી થોડો રહી ગયેલો હતો કેસ, અને આ આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી સજા કરવામાં આવી છે। તો અમે આની અગેન્સ્ટમાં હાઈકોર્ટ જવાના છીએ। જે દીકરીના 12 ઓપરેશન થયા છે, જેણે યાતના ભોગવી છે, એ બધા રિપોર્ટ મૂકવાના છીએ અને આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી નહીં પણ ફાંસીની સજા થાય એના માટે